મિત્રો અમે આવી ગયા છે મહાલક્ષ્મી મેળામાં અને વાગ્યા છે 9. તો ચાલો આજનો મેળો તમને બતાવીએ અને કેવી મજા આવે છે, શું શું ખરીદી કરીએ છીએ એ તમને બતાવીશું. તો મિત્રો આપણે આવી ગયા છીએ મેળામાં અને આજે ફરી પાછો માઇક ભૂલી ગયા છે એટલે અવાજ સ્પષ્ટ નહીં આવે, પરંતુ ચાલો જેટલું કેપ્ચર થાય એટલું તમને બતાવીશ. બહુ ભીડ છે. એ કહે છે કે આખી નાઇટ જ મેળો ચાલે છે. તો આપણા લાસ્ટ વિડીયોમાં જોયેલું બધું ખાલી ખાલી હતું, પરંતુ આજે તો ભીડ જબરજસ્ત ભીડ છે. દુકાનો પણ મસ્ત બધી શણગારીને ખૂબ બધી મીઠાઈઓનું બધું છે. આજે રોનક જ કંઈ અલગ છે. સામે ચકડોળ છે, થોડી વાર તમને એનો નજારો બતાવું. મિત્રો સામે ચકડોળને બધું છે બધી ગાઈડ. અહીંથી તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. અને આપણે લાસ્ટ ટાઈમ આપણે અહીંયા આવ્યા હતા તો અહીં કંઈ જ પબ્લિક નહીં હતું, કારણ કે ત્યારે મેળો નહીં હતો. આપણે થોડા વહેલા આવી ગયેલા. તો જો અહીંથી ચકડોળ સ્પષ્ટ દેખાય છે. ચાલો જોઈ લીધો હવે છીએ. મિત્રો જબરદસ્ત ભીડ છે. રેકોર્ડિંગ કરવું પણ અઘરું છે અહીંયા. મિત્રો તો આવી ભીડ છે અને જે માઇક નથી તો નો નોઇઝ ખૂબ આવતો હશે, પરંતુ મારી પાસે ઓપ્શન જ નથી. રાતના વાગ્યા છે લગભગ 10:30 થયા છે. છેલ્લા કલાક જ ફર્યા છીએ. પ્રોપર વિડીયો બનાવ્યો છે જ નહીં, પણ આ થોડું બનાવી લઉં છું. બાકી લોકો ખૂબ એન્જોય કરે છે. દુકાનો પણ ઘણી બધી આવી છે. વ્યાપારી પણ દૂર દૂરથી આવ્યા છે. મિત્રો અહીં મીઠાઈ પેંડાવાળા ઘણા બધા છે અને જ્વેલરીવાળા પણ ઘણા બધા છે. કિધર જાને કા બોલો. ચાલો જ્વેલરીની દુકાનમાં 8 દુકાનમાં ફરી આવ્યા. આ 9મી દુકાન હવે મંદિર જોઈ લીધું. હવે આગળ જઈએ અને ચાલો મિત્રો ભીડ ભાડમાંથી થોડા બહાર આવ્યા, પરંતુ આ ધૂળમાં જેવું દેખાય છે ને ધુમ્મસ તમને બતાવું શું છે તમને પછી. એટલે જે ધુમાડો દેખાય છે ને આ મેળામાં ચિકન મટન ખૂબ બધા એ લોકો ખાય છે. એનું છે आंटी जी 10-10 रुपए में, अंकल जी 10-10 रुपए में, भाभी जी देख लो 10 रुपया। મિત્રો અહીંયા નોઈઝ એટલો આવતો છે. छाटो बिनो 10-10 रुपए में, खरीद लो 10-10 रुपए में, दुनिया भर के आइटम है। माइक लाया तो मजा आता है. 10-10 रुपए में, 10 रुपया 10 रुपए ચાલો में, મિત્રો मात्र 50 અહીંયાથી હવે લસણ, ડુંગળી, કાજુ, આંબલી અને એ બીજું આંબલીના ચીચકા પણ મળે અને બીજું દેશી લસણ મળે છે. આપણે દેશી લસણ કેટલી લેવાની છે?
કાકી પાસે લઈએ જો અચ્છા લીલા ચીજ અહીં મસાલાવાળા પણ છે હળદર મરચું ધાણા જેવું અહીંયા લસણનો ભાવ છે અહીંયા જો મિત્રો ચોકી અરીઠા જંગલી ચીજ છે હા બીજું ચડી જાવ પછી રાઈ હા રાઈ લસણ અને મસાલાની બધી દુકાન છે ચાલો આપણે લસણ લીધું ચાલો મિત્રો અપડેટમાં એ છે કે આપણે કાંદા લીધા છે તો ગાડીમાંથી કોથળી લાવી આવ્યો છું અને આપણે ગાડી જ લઈને જઈશું અને પછી નીકળી જઈશું કારણ કે લગભગ ઓલમોસ્ટ 11 વાગી ગયા છે અને ઘણું લેટ થઈ ગયું છે અહીંયા પણ પાર્કિંગમાં એટલું પબ્લિક છે કે તમે જોઈ શકો છો રસોઈ બનાવે છે ખાય છે પીએ છે એન્જોય કરે છે બધા તમે સમજી શકો છો આ બધી લાઈન આખી ચિકન અને એગ મટન બધું અહીંયા ચાલે છે ઘણું બધું એ પણ માર્કેટ છે પણ વધારે રેકોર્ડ નહીં કર્યું અહીંયા તમે જોઈ શકો છો એ પૂરું થાય છે તો મિત્રો આપણે ગાડીમાં બેસી ગયા છે અને એક તમને માહિતી અપડેટ કરવાની કે અહીંયા ઘણા વર્ષોથી આવ્યા લગભગ વલસાડ વિસ્તારમાં અમને 9-10 વર્ષ જેવા થઈ ગયા પરંતુ તમે માનશો નહીં આજે આ ગામનું નામ ખબર પડી કે જ્યાં મહાલક્ષ્મી મંદિર છે તો આ ગામ કાસા કે લગભગ કાસા જ છે તાસા નહીં પણ કાસા છે હું તાસા કહેતો હતો અહીંયા પોલીસ સ્ટેશનનો જે એ લોકો સ્ટોલ લગાવેલો હતો પોલીસનો તો કાસા ઠાણા એમ લખ્યું એટલે કાસા ગામ છે છતાં પણ અહીંયા ગૂગલ પર અમે અપડેટ કરીએ અરે ચેક કરીએ શું છે તે 9% કાસા ગામ છે આપણે તો મહાલક્ષ્મી દાણો એમ કહે પણ દાણો એકચ્યુઅલી અહીંથી લગભગ નહીં તો 20-30 કિલોમીટર આવવું જોઈએ કે એથી પણ વધારે હશે અને એ બીચ છે દાણો બીચ અહીંથી બીચ ઘણો દૂર છે તો આ ચીજ છે એટલે બધા મહાલક્ષ્મી દાણું તરીકે જ ઓળખે છે પણ પહેલી વાર મને ઈચ્છા થઈ કે ચાલો પોલીસને પૂછે પોલીસને જ પૂછ્યું એ મરાઠીમાં બોલ્યો એટલે ઉચ્ચારણ સરખું ખબર નહીં પડે પછી મને કે પાછળ વાંચતો કાસા લખેલું હતું તો ચાલો જઈએ અને તેથી કાંદા લઈ લઈએ લગભગ 1 ગુણ જેટલા લેવાના છે તો ચાલો હવે નીકળીએ ચાલો મિત્રો હવે કાંદા લઈ લીધા છે આ ઘર માટે છે અમાર માટે છે ચાલો હવે નીકળીએ ચાલો મિત્રો અમે જવા માટે નીકળી ગયા છે અને સમય થયો છે 11:30 કમ્પ્લીટ અને આજના વ્લોગમાં આટલું જ હવે બીજા વ્લોગમાં મળીશું અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં